નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું છું રાજ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌથી પહેલા ગુજરાત સમાચાર. લિવ-ઇનમાં રહેતી મહિલા ઘરેલુ હિંસાનો કેસ કરી શકે છે. બદલાઈ રહેલી સામાજિક પદ્ધતિ સાથે કાયદાએ આગળ વધવું જોઈએ, સુપ્રીમ કોર્ટનું અવલોકન. અમેરિકામાં ભારતીયોને રોજગાર આધારિત ગ્રીન કાર્ડ હાલ મળશે નહીં. ભાજપે બાંકીપુરમાં 30 વર્ષનો દબદબો ગુમાવ્યો છે. પીકેની વિધાનસભામાં એન્ટ્રી થઈ છે. ગુજરાતમાં મગફળીનું વાવેતર 100%ને પાર પહોંચ્યું છે. દેશમાં ગત વર્ષથી વાવેતર વધારે છે. ગુજરાતમાં ચાંદીપુરા વકર્યો, 22 માસૂમોનો ભોગ લીધો છે. તરસાલીથી ધનિયાવી જતા રોડ પર ભીષણ આગમાં 10 જેટલા ગોડાઉન આગમાં લપેટાયા હતા. પાણીના પરીક્ષણ મામલે ગુજરાત પાણીમાં ટોચના 5 રાજ્યોમાં પણ સામેલ નથી. ખોટા વચન આપી વીમા પોલિસી વેચનાર સામે કડક પગલાં લેવામાં આવશે. શેરડી સળગાવી કાપવાની પ્રથાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોને દર વર્ષે ₹300 કરોડનું નુકસાન. સુરતમાં 22 વર્ષથી ખાડીપુરના પાણી ભરાવાની સમસ્યાથી કંટાળેલા રહીશો હવે આંદોલનના માર્ગે. હરિયાણા સરકારે ડ્રોનથી ચાલતું ગવર્નન્સ મોડેલ રજૂ કર્યું. કોમનવેલ્થ ગેમ્સનો રંગારંગ કાર્યક્રમ સાથે પૂર્ણાહુતિ સમારંભ યોજાયો. સરકાર પીડિત પરિવારોને વળતર નહીં આપે તો ફરી આંદોલન કરીશું, સીજેપી. દેશભરમાં તમામ રોડની બાજુમાં ફૂટપાથ દબાણ મુક્ત કરો, સુપ્રીમ કોર્ટ. અમેરિકાથી પરત ફરનારા 60% ગુજરાતીઓએ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. માંજલપુર બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના સતીશ પટેલનો ભવ્ય વિજય થયો છે. વડોદરા, છોટાઉદેપુર અને તિલકવાડાના કુલ 13માંથી 10 ડિરેક્ટરને નોટિસ ફટકારાઈ છે. હવે એક નજર કરીએ દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ભાજપને એક ફૂલ 2 કાંટા. બાંકીપુરમાં પીકેની પહેલી જીત થઈ છે. દતિયામાં કોંગ્રેસે જીત મેળવી છે અને વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપનો દબદબો યથાવત જોવા મળ્યો છે. કુસ્તીબાજોના જાતીય સતામણીના કેસમાં બ્રિજભૂષણ નિર્દોષ જાહેર થયા છે. E20 પેટ્રોલ નીતિનો ઉગ્ર વિરોધ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના ઘરનો ઘેરાવ કરવાનો પ્રયાસ કરાશે. 43 કરોડ ખર્ચ, 600 મશીન, 4 કર્મચારીઓ સસ્પેન્ડ. પણ આ ખરીદી પૂર્વે આરોગ્ય મંત્રી સચિવની મંજૂરી બાદ થઈ. વિધાનસભામાં ગાજેલું ડાયાલિસિસ મશીન ખરીદીનું કૌભાંડ તો માત્ર એક ધુમાડો. માંજલપુરમાં ભાજપની જીત. વોટ શેર કોંગ્રેસનો વધ્યો. 2022 કરતાં 17.87% મત વધુ મળ્યા છે. ઠેકરનાથ મંડળની મહારાણી સ્વરૂપની 24 ફૂટની પ્રતિમાનું આગમન. સોનાનું પાણી ચડાવેલા દાગીના પહેરાવાયા છે. MS યુનિવર્સિટીમાં યુજી અને પીજીમાં અત્યાર સુધી 15,160 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. હવે ડિમોલેશનનો કોઈ ઈરાદો નથી ની મ્યુનિસિપલની હાઈકોર્ટમાં રજૂઆત. અરજદારોએ પ્રોટેક્શન માંગ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે મેચ વખતે ટ્રાફિક જામ નિવારવા ફૂટ ઓવર બ્રિજ બનાવાશે. વિધાનસભાના ચોમાસુ સત્ર જાહેર 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન મળશે. મહિલાએ બાઇક પર લિફ્ટ માગી અને આધેડ પાસેથી 58,000 રૂપિયા પડાવી લીધા. વન ડે વર્લ્ડ કપ માત્ર 1 વર્ષ બાકી. હવે તેમ છતાં ભારત T20ના માહોલમાં ફસાયેલું છે. કોમનવેલ્થ ગેમ્સનું રોમાંચ પહેલા જેવું નથી રહ્યું. ચીન તડકા સામે ચાના બગીચાઓ પર સનસ્ક્રીન નેટ લગાવી છે. હસીનાની દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ. પહેલા ઢાકામાં એલર્ટ. પાર્ટીના સમર્થકો ભૂગર્ભમાં.
દશામાની આગમન યાત્રા જોઈને પરત ફરતા મિત્રોને એસટી બસે અડફેટે લીધા. 15 વર્ષીય કિશોરનું કરુણ મોત નીપજ્યું છે. પાદરાની કિશોરીને મગર વિશ્વામિત્રી નદીમાં ખેંચી ગયા બાદ બીજા દિવસે સામેના કિનારેથી મૃતદેહ મળી આવ્યો છે. એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. વિદ્યાર્થીઓ સામેની એફઆઈઆર પાછી ખેંચવા રાજ્યો સ્વતંત્ર, સુપ્રીમ. બિહારની બાંકીપુર બેઠક પર પ્રશાંત કિશોરનો વિજય, ભાજપનો ગઢ તૂટ્યો છે. અમેરિકામાં મારું શિક્ષણ સ્કોલરશિપ શિક્ષણ લોન વડે શક્ય બન્યું, અભિજીત દીપકે. ગ્રીસમાં દાવાનળ ધીમો પડ્યો, ફ્રાન્સમાં હજારો વિસ્થાપિતો ઘરે પાછા ફર્યા છે. તરસાલી મુક્તિધામ બહાર અનધિકૃત વાહનોના ખડકલાથી મુલાકાતીઓ હેરાન પરેશાન. એસએસજીમાં તંત્રની બેદરકારી, તાત્કાલિક વિભાગ પાસે ડ્રેનેજનું દુર્ગંધ મારતું પાણી ઉભરાયું છે. આણંદમાં પ્રજાના ખર્ચે બનેલા માર્ગો પર ફૂટપાથ પર સામાનનો ખડકલો. કપડવંજના બ્લાસ્ટ કાંડમાં જવાબદાર અધિકારીઓને છાવરવાનો પ્રયાસ થતો હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. સિંગવડ તાલુકાના સરજુમી ગામે પાણી પુરવઠાની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે. લાપતા 12 વર્ષની હેતલનો બીજા દિવસે મૃતદેહ મળી આવ્યો છે. અમદાવાદમાં લગ્નની નોંધણી હવે સંપૂર્ણ ઓનલાઈનથી થશે. ઠાસરા તાલુકાના નેસ ગામમાં દિવાલ કાળ બની ત્રાટકી, 2ના કરુણ મોત નીપજ્યા છે. ગ્લાસગોમાં દેખાય ભારતીય સંસ્કૃતિની ભવ્ય ઝાંખી. શહેરમાં મેઘરાજાની એન્ટ્રી સાથે જ સાપ કરડવાના બનાવોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. માંજલપુર બેઠક પર સતીશ પટેલનો 30,630 મતે વિજય થયો છે. તરસાલી મુક્તિધામ બહાર વાહનોના ખડકલાથી મુલાકાતીઓ ત્રાહિમામ બન્યા છે. ભાજપ યુવા મોરચા લખેલી ગાડી શહેરના રાજમાર્ગો પર દ્રશ્યમાન થઈ છે. આરટીઓ અને ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. આભાર અને ગુડ બાય ગ્લાસગો, હેલો અમદાવાદ. ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વીકારી સત્તાવાર યજમાની. ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરા અને ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષા ઉપસ્થિત રહ્યા હતા. નીતિન નબીને ખાલી કરેલી બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરે બાજી મારી છે. મહિલા પહેલવાનના યૌન શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણસિંહ નિર્દોષ જાહેર થયા છે. માંજલપુરે સ્વર્ગસ્થ યોગેશ કાકાની લાજ રાખી, પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. આજે બરોડા ડેરીના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે. પરિવર્તન કે પુનરાવર્તન, આ એક સવાલ છે. તરસાલી ધન્યાવી રોડ પર 15થી વધુ ગોડાઉનોમાં ભીષણ આગ લાગી હતી. દુષ્પ્રેરણાના ગુનામાં ફરાર વિધવા પ્રેમિકાને પોલીસે સુરતથી ઝડપી પાડી છે. સામૂહિક શૌચાલય બિલ ઉચાપાત મુદ્દે ટીડીઓને રજૂઆત કરવામાં આવી. ફતેપુરા તાલુકાની ઢઢેલા ગ્રામ પંચાયતના તલાટી, ક્રમ મંત્રી અને વહીવટદાર સામે આક્ષેપ થયા છે. છોટાઉદેપુર જિલ્લાના 2 ડેમોમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. સરકાર ચાઇનીઝ ટ્રકો પર આયાત જકાત 40% કરશે. પેટ્રોલ અને ડીઝલ પર સરકારે નિર્ણય લીધો. એક્સાઇઝ ટેક્સ વધારી દીધો છે. ભાજપના ઉમેદવાર સતીશ પટેલનો 30,630 મતે ભવ્ય વિજય થયો છે. નવા કૃષિ વીજ જોડાણ અને પાવર વધારા માટે લેવાતી ટેસ્ટ રિપોર્ટ ફી નાબૂદ કરવા રજૂઆત કરવામાં આવી છે. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. યુક્રેને રશિયાની ડ્રોન ફેક્ટરી ઉડાવી, 4ના મોત નીપજ્યા છે. બિહારના બાંકીપુરમાં નીતિન નવીનની બેઠક પરથી પ્રશાંત કિશોરનો વિજય થયો છે. નર્મદામાં વસવાટ કરતા ઝીંગા કરચલામાં
માઇક્રોપ્લાસ્ટિક મળી આવ્યું છે. બરોડા ડેરી ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી કે વરણી? આ એક સવાલ છે. ત્રીજા રાઉન્ડમાં એમએસયુની વિવિધ ફેકલ્ટીમાં 12,153 વિદ્યાર્થીઓએ યુજી કોર્સમાં ફી ભરી છે. મકરપુરા ડેપો પાસે એસટી બસની ટક્કરે મોપેડ સવાર કિશોરનું મોત નીપજ્યું છે અને 2 લોકો ઘાયલ થયા છે. દિવસે ચોરી કરતા સાતીર દિમાગના ચોરની ધરપકડ, ₹34 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સુરતના પોશ વિસ્તારના મોલને તાળા, આલા ગ્રાન્ડ ઓપનિંગનો ફુગ્ગો 3 મહિનામાં જ ફૂસ થયો છે. શહેરમાં વરસાદી પાણી ક્યાં અટકે છે તે શોધવા તળાવનો સર્વે થશે. તરસાલી બાયપાસ ધન્યાવી રોડ પરના 5 ગોડાઉનોમાં ભીષણ આગ લાગી. માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી ભાજપનું સરઘસ 5.5 કલાક ફર્યું. CWGના સમાપન સાથે શરૂઆત કરતું આપણું અમદાવાદ કોમનવેલ્થની શતાબ્દીનું સાક્ષી બનશે. ગ્લાસગો કોમનવેલ્થના રંગારંગ સમાપન સમારોહમાં ગુજરાતની અસ્મિતાની ઝાંખી જોઈ વિશ્વ સ્તબ્ધ થયું. કેરળમાં વરસાદનો કહેર, 15ના મોત નીપજ્યા છે, 7 લોકો લાપતા છે. દેશના દરેક રસ્તા પર રાહદારીઓ માટે દબાણ મુક્ત જગ્યા હોવી જોઈએ, સુપ્રીમ કોર્ટ. માંજલપુર બેઠક પર ભાજપના સતીશ પટેલનો 30,630 મતોની લીડથી વિજય થયો છે. 2022માં ભાજપને 1,754,ની લીડ મળી હતી. આ વખતે માત્ર 30,630 મતોની લીડ મળી છે.